પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરલી જળાશયમાં વર્ષોથી ફેલાયેલી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેમાં અગાઉ મજૂરો મારફતે શરૂ કરાયેલી સફાઈ કામગીરી કાચબા ગતિએ ચાલી રહી હતી, ત્યારે મનપાએ આ કામગીરી વચ્ચે જ બંધ કરી દીધી છે। પોરબંદરના કરલી જળાશયમાં વર્ષોથી ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે જળાશયની જળ સંગ્રહ ક્ષમતા અને સ્વચ્છતા પર અસર પડી રહી છે। અગાઉ અનેક વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરો મારફતે ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી અત્યંત ધીમી ગતિએ આગળ વધતા મહાનગરપાલિકાને અંદાજ આવ્યો કે આ રીતે કામ પૂર્ણ કરવામાં હજુ 4 મહિના જેટલો સમય લાગી શકે છે। પરિણામે હાલ મજૂરો દ્વારા ચાલી રહેલી કામગીરી અટકાવી દેવામાં આવી છે। હવે મહાનગરપાલિકાએ ફરી એકવાર અંદાજે ₹31 લાખના ખર્ચે નવું ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ વખતે મજૂરોને બદલે મશીનરીના ઉપયોગથી ગાંડીવેલ દૂર કરવાની યોજના બનાવવામાં આવી છે। હવે ટેન્ડર પૂર્ણ થયા બાદ મશીનોથી સફાઈ કાર્ય કેટલી ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ થાય છે તેના પર સૌની નજર રહેશે। તો બીજી તરફ આ કામગીરીમાં મહાનગરપાલિકાની અણઆવડત રીતસર નગરજનોને દેખાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।